અક્ષરા ઠક્કર લઈને આવી ગઈ છું ફરી એકવાર હાઈફાર્મ્સ પોડકાસ્ટ. આજના પોડકાસ્ટ માટે હું બહુ જ ઉત્સુક છું. હું છું આપણા હાઈફાર્મના પાઠશાલાના પ્લોટ ઉપર અને આપણા પાઠશાલા ફાર્મર શ્રી શૈલેષભાઈ સાથે. તો આવો જાણીએ શૈલેષભાઈની જર્ની હાઈફાર્મ સાથે કેવી રહી છે અને આ ગામમાં તે કેવી રીતે ખેતી કરી રહ્યા છે. નમસ્કાર, હું શૈલેષભાઈ પટેલ, ગામ ડુંગરી ગંપા, સાબરકાંઠા તાલુકા જિલ્લો. બરાબર. અમે અહીંયા ખેતી જે છે એ લગભગ બટાકાની ખેતી 15 થી 20 વર્ષથી કરતા આવેલા છીએ અને હાઈફન સાથે 7-1 વર્ષથી જોડાયેલા છીએ. અને હાઈફનની જે ટીમ છે એ લોકોનો સરસ સપોર્ટ પણ છે એમ. અને આપણે જોઈએ તો આ વર્ષે હાઈફને જે ખરું ને પાઠશાળા નિમિત્તે ત્યાં આગળ ખેડબ્રહ્મામાં આખું ટ્રેનિંગ કેમ્પ ચાલુ કર્યું હતું. અને એ ટ્રેનિંગના અનુસંધાનમાં શું છે કે બટાકાનું કઈ રીતે આપણે સીડને હેન્ડલ કરવાનું, બરાબર, એનું પ્લાન્ટેશન કઈ રીતે કરવું, અને એટલે એ બધી ટ્રેનિંગ અમને ત્યાં આગળથી પાઠશાળામાં મળી. અને એ હાઈફને આ વખતે સારું આપણું ઉત્પાદન આવે અને એના માટે કરીને એ લોકોએ એક આયોજન કર્યું હતું. જોરદાર, સાંભળીને બહુ જ સારું લાગ્યું શૈલેષભાઈ. તો તમારો આ 6-7 વર્ષથી જે હાઈફાર્મ સાથે જોડાયા છો એમાં જે તમે હાલ પણ કીધું કે તમે પાઠશાળા માધ્યમથી ટ્રેનિંગ લેતા હતા અને સમજતા હતા કે બટાકાનું ઉત્પાદન સૌથી વધારે સારું અને સૌથી સારું કેવી રીતે લઈ શકીએ, સારી ક્વોલિટીનું કેવી રીતે લઈ શકીએ. તો એના વિશે તમે થોડીક વાત કરશો કે તમે પાઠશાળામાં જોડાયા એ પછી તમને શું તફાવત દેખાયો પહેલાંમાં અને હમણાં? એટલે હાઈફાર્મમાં અમે જે જોડાયા ને અને એના પછી પાઠશાળાનું ટ્રેનિંગ સેન્ટર એ લોકોએ આપ્યો અહીંયા ખેડબ્રહ્મા. તો એ ટ્રેનિંગમાં એ લોકોએ એક્સપર્ટ્સ હતા બધા અને એ લોકોએ અમને શીખવાડ્યું કે કઈ રીતે આપણે સોઈંગમાં આપણે શું ધ્યાન રાખવાનું, સીડ ટ્રીટમેન્ટમાં શું કરવાનું, સીડ હેન્ડલિંગમાં શું કરવાનું. તો એ બધી ઘણી બધી વાતો અમને પાઠશાળામાંથી સમજવા મળી અને એના ઘણા બધા ફાયદા પણ છે એમ. ઓકે, તો એમાં મેજર તમારી 1 કે 2 એવી મહત્વ વસ્તુઓ જે તમે પાઠશાળામાંથી શીખી અને એને અહીંયા તમારા ખેતરમાં એને અપ્લાય કરી, તો એના વિશે તમે કંઈક કહેશો કે જેનાથી તમને ફાયદો પણ મળ્યો હોય? એટલે પહેલાં તો એક વસ્તુ છે કે હાઈફાર્મ જે ખરી અમને એક વખત એવું આપણે સજેશન કર્યું કે તમે 45 થી 48ના બેડ ઉપર આપણે પ્લાન્ટિંગ કરવાનું છે એમ. પહેલાં સ્ટાર્ટિંગમાં ઘણી વખત 1-2 વખત મેં પણ 60ના બેડમાં પ્લાન્ટિંગ કર્યું હતું, પણ એની અંદર ઘણો બધો ફરક હતો એમ. 60ના બેડની અંદર પ્લસ વસ્તુ શું હતી કે નળી જે ખરી આપણે ડ્રીપ લાઇન એ અમે જે 48માં શું છે કે 7 લાઇન આવતી અને પેલામાં 10 લાઇન આવતી, એટલે ડ્રીપની લાઇનોનો કોસ્ટ પણ વધી ગયો, બરાબર. પ્લસ વસ્તુ કે સીડ જે છે એ સીડ પહેલાં 30ના બેડની અંદર એકરના 25ની આજુબાજુ બેગ જતી હતી. આની અંદર 19 બેગની આજુબાજુ જાય છે, એટલે 5 થી 6 બેગનો અમારા તફાવત મળ્યો છે એમ. એટલે એ પણ ફાયદો છે. અને પ્લસ વસ્તુ કે ક્વોલિટી જે છે બટાકાની, પાણી થોડુંક આમાં શું છે કે માપનું જોઈએ છે. 48નું જે બેડ જે છે અને એ કંપનીએ શું છે કે બીજું એક ફાઇલો એક સિસ્ટમ એ લોકોએ આપી છે. તો એના લીધે પણ ઘણા બધા ફાયદા મળે છે. તો શૈલેષભાઈ એ જણાવશો કે ફાઇલો તમને શું રીતે મદદ કરે છે અને કદાચ તમે જે પાણીની વાત પણ કરી રહ્યા છો તો એનું રિલેશન શું છે, એ કેવી રીતે તમને મદદ કરી રહી છે, એના વિશે જરાક તમે કહેશો તો? હા, એટલે શું કે એક તો હાઈફાર્મે સિલેક્શન મારું કર્યું કે તમારા ફાર્મ ઉપર આપણે ફાઇલો ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાનું છે, એટલે એ લોકોનો હું ખૂબ ધન્યવાદ આપું છું કે જેનાથી મને ઘણો બધો ફાયદો થયો છે એમ. તો આમ જોઈએ તો પહેલાં અમે પાણી જે છે એ પાણી ખૂબ આપતા હતા, પણ ફાઇલોનું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લગાવ્યું તો એનાથી શું છે કે ફાઇલો એ મોઇસ્ચર આપણને કહે કે આપણા બેડની અંદર કેટલું મોઇસ્ચર છે એમ, અને તમારે પાણીની કેટલી જરૂરિયાત છે પાકને, તો એ હિસાબથી અમે પાણી આપતા હતા, બરાબર. અને આ પહેલાં શું હતું, પહેલાં અમે પાણી થોડુંક વધારે પ્રમાણમાં આપતા હતા, થોડુંક ભીનું રાખતા હતા. અચ્છા, બરાબર. પણ આમ શું ફાઇલોથી આવવાથી આપણને ખબર પડ્યું કે બટાકાને ભેજની જરૂર છે, આમ ભીનું એકદમ કરવાની જરૂર નથી એમ. એટલે પાણીની પણ બચત થઈ
ઓકે. અને એનાથી રોગ અને એ જે છે એ પણ ઓછા થયા એમ. અને આ જે ફાઇલો સિસ્ટમ વિશે તમે જે વાત કરી રહ્યા છો, તો એ ફાઇલો ડિવાઇસ કે ફાઇલો સિસ્ટમ જે છે એ કેવી રીતે વર્ક કરી રહી હતી? મતલબ તમે ખેતરમાં એને જોવા આવતા હતા એવું હતું કે કેવી રીતે એ વિશે થોડીક વાત કરશો? ના, એટલે એ શું છે કે જોવા આમે આવવું નથી પડતું, કારણ કે ફાઇલોમાં શું છે કે આખું ઓનલાઈન જ છે. એટલે આપણા મોબાઈલ ઉપર એના મેસેજ પણ આવી જતા હતા. બરાબર, આપણા ખેતરની અંદર કેટલી પાણીની જરૂરિયાત છે, હવે તમારે પાણી આપવું છે, તો એ મેસેજ આપણને દેખાતું હતું એમ. અને એ મેસેજની અંદર આપણે જોઈ શકતા હતા એપ્લિકેશનમાં કે હવે આપણે પાણીની જરૂરિયાત છે કે કેવું છે એમ. એ લોકોનું શું છે કે મીટર હતું, મેસેજ આપણે ભેજ માટેનું મીટર છે, પછી એ ટેમ્પરેચરનું છે, બરાબર, રોગનું છે, એ પ્રમાણેના જુદા જુદા મીટરો છે. એમાં આપણને બતાવે એમ કે હવે ગ્રીન ઉપર આવે એટલે સફિશિયન્ટ છે, આપણે હવે પાણી આપવાની જરૂર નથી. પણ એના ઉપરથી યલો ઉપર આવે અને રેડ ઉપર આવે એટલે આપણે પાણીની જરૂરિયાત છે એમ. એટલે એ નોટિફિકેશન આપણા સુધી મોબાઈલ ઉપર આવી જતું હતું. એટલે મોબાઈલમાં જે નોટિફિકેશન આવતું હતું એ કઈ એપ્લિકેશન દ્વારા કે શેના થ્રુ આવતું હતું? એટલે આમ ફાર્મોજી જે છે એ ફાર્મોજીથી આપણને આપણે નોટિફિકેશન આપણને મળતું હતું એમ. બરાબર. અને આ ફાર્મોજી એપ જે છે એ તમે મોબાઈલ પર ઘરે બેઠા એક્સેસ કરી શકીએ છીએ. એટલે એમ જોવા જઈએ, જો હું આપણું આખું સમરાઇઝ કરું આપણું આખું ડિસ્કશન, તો એવું છે કે પાઠશાળાના માધ્યમથી સીડ ટ્રીટમેન્ટથી લઈને હાર્વેસ્ટ સુધી જે હાઈફાર્મનો સ્ટાફ છે એમને તમને સપોર્ટ કર્યું. અને એની સાથે સાથે આ એક ફાઇલો ડિવાઇસ છે, ફાર્મોજી એપ થ્રુ તમને એ ડિવાઇસમાંથી માહિતી મળતી હતી. અને જે પ્રમાણે જે રીતે પાકને પાણી જોઈએ છે કે ઇરિગેશન જોઈએ છે, ફર્ટિગેશન જોઈએ છે, એ બધું જ તમે એ પ્રમાણે આપ્યું છે. અને એ રીતે તમને પાઠશાળાના માધ્યમથી એ મદદ મળતી રહેતી. ધન્યવાદ શૈલેષભાઈ, તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. પણ એટલે આમ શું ધન્યવાદ તો મારે પણ કહેવા જોઈએ, કારણ કે હાઈફાર્મ કંપનીએ ઘણો બધો અમને સપોર્ટ કર્યો છે. અને એ સપોર્ટના હિસાબથી અમે લગભગ હું 6-7 વર્ષથી હાઈફાર્મમાં જ છું. અને લગભગ મોસ્ટલી મારા બધા જ ટોટલી બટાકા હાઈફાર્મ કંપનીના જનરલી કરીએ છીએ. એટલે ધન્યવાદ મારે હાઈફાર્મ કંપનીને પણ કહેવું છે. એટલે હાઈફાર્મને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતી નાની એવી ઝલક અમારા હાઈફાર્મ સ્પડકાસ્ટની. આવા જ સ્પડકાસ્ટ અને આવી જ માહિતી માટે અમારી સાથે બન્યા રહો.